વડોદરાના રાજવી પરિવારના રાજગુરુ પૂજ્ય ધ્રુવદત્ત વ્યાસજી કચ્છ જિલ્લાના અતિથિ બન્યા છે અને આવતીકાલે રવિવારે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ભુજ ખાતે આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે તેમના નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે। આ પહેલા પૂજ્ય ગુરુદેવે પત્રકારો સાથે સંવાદ કરીને આજના સમયમાં દૈવી શક્તિનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મનુષ્યને ભગવાનને શોધવા જવાની જરૂર નથી, પણ જો મનુષ્ય પોતાના આચરણથી શુદ્ધ બને તો પ્રભુ તેની સાથે જ છે। આ પ્રસંગે શ્રી છાયાબેન દેશમુખ, વિજયભાઈ, કિશોરભાઈ લાખાણી, ભુજ ખાતેના સત્સંગના આયોજક શ્રી રાજુભાઈ ટાંક, હિમાંશુભાઈ ટાંક તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવે સત્સંગનું મહત્વ સમજાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છમાં તો પહેલી વાર આવ્યો છું અને આયા પછીનો અનુભવ જે છે, કચ્છનો એક જ વ્યક્તિ મળી ગયો જેણે અહીંયા એ બધું ગોઠવણ સરસ કરી આપી અમને, રાજુભાઈજી, આપણે જાણો છો બધા એમને। એટલે કચ્છનો અનુભવ ઘણો સારો છે અને વિચાર છે ઘણીવાર અહીં આવવું છે, કારણ કે લોકોને સાચું જ્ઞાન આપવું છે, લોકોને એમની ઓળખાણ આપવી છે। હું કાયમ લોકોને કહું છું, ભગવાનને શોધવા જશો નહીં, ભગવાન મળશે પણ નહીં। પહેલાં તમને ઓળખો। તમે જો પોતાને ઓળખશો ને તો ભગવાનને શોધવા નહીં, ભગવાન તમને શોધવા આવશે। કારણ કે મારા અનુભવ પ્રમાણે 50 વર્ષથી જોઉં છું, દરેક માણસ દુઃખી છે કોઈ ને કોઈ કારણસર, અને દુઃખનું કારણ કંઈ ગ્રહો નથી હોતા, ભાગ્ય નથી હોતું, કર્મ નથી હોતું। દુઃખનું કારણ છે આપણું મન। આપણને ઓળખતા નથી, એના કારણે દુઃખી થઈએ છીએ। તો એ દુઃખને દૂર કેવી રીતે કરાવી શકાય? એક વ્યક્તિ એવો છે જે પોતે એકદમ કોઈ પ્રોબ્લેમ નથી હોતો, એને ગમે તે સમસ્યા આવે ને લડી લે એની જોડે, પણ સામાન્ય રીતે 99% લોકો લડી શકતા નથી, કારણ કે પોતાને ઓળખતા નથી। મેં કાયમ લોકોને કહું છું, તમે તમને ઓળખો, અને જો તમને ઓળખશો ને તો એવરીથિંગ ઇઝ પોસિબલ। બધું શક્ય છે જો માણસ ધારે તો, માણસ નક્કી કરે તો, પોતાની જાતને ઓળખે તો। હું તમને મારો દાખલો આપું। હું કચ્છમાં મેં વિચાર કર્યો મારે કચ્છમાં કોઈ કામ કરવું છે। માતામાના મઠ દર્શન કરીને આવ્યા, ત્યાં પૂજા રાખવાની શ્રીયંત્ર મહાપૂજાની, ત્યાંથી અહીંયા આવ્યા। યોગાનુયોગ અમને અહીં જ ઉતરવાનું થયું અને રાજુભાઈની મુલાકાત થઈ। એક જ મિનિટમાં જગદંબાની કૃપા અને રાજુભાઈને મોકલી આપ્યા, એમણે બધું ગોઠવી કાઢ્યું। કહેવાનો ભાવ એ છે, તમે નક્કી કરો, દ્રઢ સંકલ્પ કરો કે મારે મેળવવું છે। પછી ભગવાન મેળવવાના હોય કે સામાન્ય ભૌતિક વસ્તુ મેળવવાની હોય, બધું મળી શકે જો આપણે નક્કી કરીએ તો। પણ 99% લોકો નક્કી કરતા જ નથી। 99% લોકો વાતો કરે, સ્વિમિંગ પુલની પાસે બેન તરવાનું શીખે, એવું ન શીખાય। તમારે શીખવું છે ને તરવાનું, તો તમારે પુલમાં કૂદવું પડશે। આંખમાં, નાકમાં, કાનમાં પાણી જાશે ને તો તમે શીખી શકશો। મારે આ પ્રજા પણ એવી છે, આ ભુજની પ્રજા જોયું, આટલું બધું અકસ્માત થયો, આટલા લોકો મરી ગયા, બધા પાછા ઊભા થઈ ગયા। એ શું છે? આપણી શક્તિ છે, મનની શક્તિ છે। મનની શક્તિ એ ભગવાનની શક્તિ છે, કારણ કે હિન્દુ વેદાંત માને છે કે ભગવાન અને આપણામાં કોઈ ફરક નથી, આપણે ભગવાનના અંશ છે। જો અંશ ભગવાનના હોઈએ તો આપણે ભગવાન થયા ને। તો જે શક્તિ ભગવાનમાં છે તે શક્તિ આપણી અંદર છે, માત્ર આપણે ઓળખતા નથી। એ જ હું લોકોમાં કામ કરું છું, આપણને ઓળખીએ, અને જો આપણને ઓળખી જઈએ તો જીવનમાં અસંભવ કાંઈ નથી, બધું જ સંભવ છે। જુઓ, 2 શબ્દો છે, અસંભવ અને ઇમ્પોસિબલ। અસંભવમાંથી અ કાઢી નાખો, સંભવ થઈ જાય। ઇમ્પોસિબલમાંથી ઇમ કાઢી નાખો, પોસિબલ થઈ જાય। બંને ભાષાના શબ્દો સરખા છે, વાત સરખી જ છે। વાત એટલી જ છે, એક વ્યક્તિ શંકરાચાર્ય પાસે જાય છે અને પ્રશ્નો કરે છે, બ્રહ્મ શું, જગત શું? તો શંકરાચાર્ય પ્રશ્ન કરે છે, કોસ્ત્વમ, તું કોણ છે ભાઈ? જો તમને જ ઓળખતા નથી તો ભગવાનને શું ઓળખવાના છો? ભગવાનને શું જાણવાના છો? ભગવાન કદી મળવાનો નથી। દુનિયામાં કોઈ સમસ્યા નથી જો આપણે આપણી જાતને ઓળખી લઈએ, આપણને ઓળખી લઈએ તો આપણે બધું જ મેળવી શકીએ છીએ। એ મારો સંદેશો છે।